પરીક્ષામાં એકદમ સાચું રાસાયણિક સમીકરણ લખ્યું પણ માર્ક્સ કપાઈ ગયા. અને કારણ કે એ સંતુલિત નહોતું. જો તમારી સાથે આવું થયું હોય તો ચિંતા ના કરો. ચાલો આ સમસ્યાને હંમેશા માટે સોલ્વ કરી દઈએ. આ બહુ કોમન પ્રોબ્લેમ છે. ઘણીવાર એવું લાગે કે પ્રક્રિયામાં કેટલાક અણુઓ જાણે જાદુથી ગાયબ થઈ ગયા અથવા ક્યાંકથી નવા જ આવી ગયા. અને આ જ કન્ફ્યુઝનના કારણે આપણા માર્ક્સ જતા રહે છે. પણ સાચું કહું, એવું કંઈ જ નથી. વિશ્વાસ રાખો, આ નાનકડી સમજૂતી પૂરી થશે ને ત્યાં સુધીમાં કોઈ પણ સમીકરણને સંતુલિત કરવું એકદમ સહેલું અને લોજિકલ લાગવા માંડશે. તો સૌથી પહેલો સવાલ, આ સમીકરણોને બેલેન્સ કરવાની જરૂર જ કેમ છે? વેલ, એની પાછળ વિજ્ઞાનનો એક ખૂબ જ પાયાનો નિયમ કામ કરે છે. જ્યારે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા લખીએ છીએ ત્યારે એનું જે પહેલું કાચું સ્વરૂપ હોય છે ને એને માળખાકીય સમીકરણ કે સ્કેલેટલ ઇક્વેશન કહેવાય છે. સમજો કે આ એક રફ ડ્રાફ્ટ છે જે હજુ સુધી ફાઇનલ નથી. અને અહીં આવે છે રસાયણશાસ્ત્રનો સૌથી મોટો નિયમ, દળ સંચયનો નિયમ. એ સિમ્પલી એમ કહે છે કે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ના તો કોઈ નવી વસ્તુ બનાવી શકો છો, ના તો કોઈ વસ્તુનો નાશ કરી શકો છો. તો આ નિયમનો આપણા માટે સીધો મતલબ શું થયો? બસ એટલો જ કે પ્રક્રિયાના તીરની ડાબી બાજુ જેટલા પરમાણુઓ હોય બરાબર તેટલા જ પરમાણુઓ તીરની જમણી બાજુ પણ હોવા જોઈએ. બસ આટલું જ છે. ચાલો હવે આપણે ગોલ્ડન રૂલ વિશે વાત કરીએ જે તમને પરીક્ષામાં ભૂલો કરવાથી બચાવશે. જો આ એક નિયમ યાદ રહી ગયો તો સમજો કે અડધું કામ પતી ગયું. અહીં સ્ક્રીન પર ખાસ ધ્યાન આપજો. આપણે શું કરી શકીએ અને શું બિલકુલ ન કરી શકીએ. આપણે ફક્ત ફોર્મ્યુલાની આગળ જે નંબર લખીએ છીએ જેને સહગુણક કે કોએફિશિયન્ટ કહેવાય છે એ જ બદલી શકીએ છીએ. પણ જે ફોર્મ્યુલાની અંદરના નાના નંબર હોય છે એટલે કે સબસ્ક્રિપ્ટ એને ભૂલથી પણ બદલવાના નથી. જેમ કે પાણી માટે 2H2O લખવું બરાબર છે, પણ જો તમે H2O2 લખ્યું તો એ પાણી નહીં પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ બની જશે. આખું કેમિકલ જ બદલાઈ ગયું. તો આ સુવર્ણ નિયમ મગજમાં ફિટ કરી લો. કોઈ પણ સંયોજનનું જે મૂળભૂત સૂત્ર છે એને આપણે બદલી શકતા નથી. આપણે માત્ર એ ગણતરી કરવાની છે કે કેટલા અણુઓ ભાગ લઈ રહ્યા છે. સારું, તો હવે આપણે NCERT પાઠ્યપુસ્તકમાં આપેલી હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિનો ઉપયોગ કરીને એક સમીકરણને સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરીશું. આ એકદમ સીધી અને સરળ પ્રોસેસ છે. આપણે પ્રેક્ટિસ માટે NCERTનું જ આ ઉદાહરણ લઈશું. અહીં આયન એટલે કે Fe પાણી એટલે કે H2O સાથે પ્રક્રિયા કરીને આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ બનાવે છે. અત્યારે આ સમીકરણ સંતુલિત નથી. આ પદ્ધતિ ખૂબ લોજિકલ છે. જુઓ, પહેલા આપણે બંને બાજુના પરમાણુઓની એક લિસ્ટ બનાવીશું. પછી જે કમ્પાઉન્ડ સૌથી મોટું કે જટિલ દેખાય ત્યાંથી શરૂ કરીશું અને એક પછી એક તત્વને સંતુલિત કરતા જઈશું. તો ચાલો સૌથી જટિલ સંયોજન Fe3O4 થી શરૂ કરીએ. એમાં ઓક્સિજનના 4 પરમાણુ છે, પણ ડાબી બાજુ પાણી પાસે તો ફક્ત એક જ છે. તો શું કરીશું? સિમ્પલ છે, આપણે H2Oની આગળ સહગુણક તરીકે 4 મૂકી દઈશું. એટલે હવે બંને બાજુ 4 ઓક્સિજન થઈ ગયા. સરસ, ઓક્સિજનનું કામ તો પતી ગયું. હવે આયનનો વારો. જમણી બાજુ Fe3 છે એટલે કે 3 આયર્નના પરમાણુ. તો ડાબી બાજુ પણ 3 કરવા માટે આપણે Feની આગળ 3 મૂકી દઈશું. લો, હવે આયન પણ બંને બાજુ 3 થઈને સંતુલિત થઈ ગયું. હવે ફક્ત હાઇડ્રોજન બાકી છે. અને છેલ્લે હાઇડ્રોજન. ડાબી બાજુ જુઓ, આપણી પાસે 4H2O છે એટલે કે 4 ગુણ્યા 2 ટોટલ 8 હાઇડ્રોજન. પણ જમણી બાજુ તો ખાલી H2 એટલે કે 2 જ છે. તો 8 કરવા માટે શું કરવું પડશે? હા, H2ની આગળ 4 મૂકી દઈશું અને આપણું કામ થઈ ગયું. એક સેકન્ડ માટે અહીં અટકીએ. એકવાર જાતે જ મનમાં ચેક કરી લો. શું હવે તીરની બંને બાજુએ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા બરાબર છે? ફટાફટ ગણતરી કરો. ચાલો સાથે મળીને ફાઇનલ ચેક કરીએ. ડાબી બાજુ 3Fe, 8H અને 4O. જમણી બાજુ 3Fe, 8H અને 4O. પરફેક્ટ. હવે આ સમીકરણ દળ સંચયના નિયમનું પાલન કરે છે અને સંપૂર્ણપણે સંતુલિત છે. હવે જ્યારે આપણને આખી મેથડ ખબર પડી ગઈ છે ત્યારે ચાલો એ બે સામાન્ય ભૂલો પર એક નજર નાખી લઈએ જે મોટા ભાગે પરીક્ષામાં થાય છે, જેથી આપણે એનાથી બચી શકીએ. આ બે ભૂલો સૌથી વધુ થાય છે. પહેલી, જે આપણે ગોલ્ડન રૂલમાં શીખ્યા, સબસ્ક્રિપ્ટ બદલી નાખવી.
અને બીજી એક સહગુણક બદલીને ખુશ થઈ જવું અને એ ચેક કરવાનું ભૂલી જવું કે એનાથી બીજા તત્વોના ગણિત પર શું અસર પડી. એટલે હંમેશા દરેક સ્ટેપ પછી ફરીથી ગણતરી કરવી. અહીં સ્ક્રીન પર બોર્ડ લેવલના 2 પ્રશ્નો પ્રેક્ટિસ માટે આપેલા છે. આને જાતે જ આપણે જે મેથડ શીખ્યા એનાથી સંતુલિત કરવાની કોશિશ કરજો. આનાથી તમારો કોન્ફિડન્સ ચોક્કસ વધશે. ચાલો આખી વાતને એકદમ ઝડપથી રિવાઇઝ કરી લઈએ. એક પાવર રિકેપ, જેથી આખી પ્રોસેસ મગજમાં બરાબર બેસી જાય. બસ આ 4 સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલા લિસ્ટ બનાવો, પછી સૌથી મોટા કમ્પાઉન્ડથી શરૂ કરો, ત્રીજું ફક્ત અને ફક્ત સહગુણક જ બદલો, અને છેલ્લે ફાઇનલ ચેક કરો. બસ આટલું કરશો એટલે કોઈ પણ સમીકરણ સંતુલિત થઈ જશે. જો આ સમજૂતીથી સમીકરણ સંતુલિત કરવાની રીત તમારા માટે સરળ બની હોય તો લાઇક જરૂર કરજો અને રસાયણશાસ્ત્રના આવા જ બીજા ટોપિક્સને સરળ રીતે સમજવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે આપણે સમીકરણોને સાચી રીતે લખતા અને સંતુલિત કરતા શીખી ગયા છીએ. હવે આપણે આગળ વધીને રાસાયણિક પ્રક્રિયાઓના અલગ અલગ પ્રકારો વિશે જાણી શકીએ છીએ. આપણા આગલા ભાગમાં આપણે સંયોગીકરણ પ્રક્રિયાથી શરૂઆત કરીશું.